3 ફેબ્રુઆરીના રોજ પાઇપલાઇન નાખવાની કામગીરીનું ભૂમિપૂજન કરાયું અને ઉદ્ઘાટનમાં આવેલ નેતાઓ અને અધિકારીઓએ ગામ લોકોને મોટા મોટા સ્વપ્ન બતાવ્યા હતા. ભરૂચ તાલુકાનું તવરા ગામ જે પ્રથમ ટીબીમાં સમાવેશ છે અને અહીં નવા ભરૂચ શહેરનું નિર્માણ થઈ રહ્યું છે. મેટ્રો સિટી જેવા રહેણાંક મકાનો અહીં બની રહ્યા છે. ચાળેશ્વર ચોકડીથી લઈ જૂના તવરા મુખ્ય માર્ગને અડીને આવેલી મોટી મોટી ઇમારતોની ગેસ જોડાણ, મીઠા પાણીની લાઈનો સહિતના જોડાણો કાપી દેવામાં આવ્યા છે. પણ જૂના તવરા ગામના લોકોને અન્યાય કરાઈ રહ્યો છે. ગેસની પાઇપલાઇન માટે સ્થાનિકોએ અનેક આંદોલનો કર્યા હતા. 3 ફેબ્રુઆરીએ ખાતમુહૂર્ત કરી નાખ્યું અને ત્યારબાદ 15 દિવસ ચાલેલી ગેસ લાઇનની કામગીરી હવે છેલ્લા 2 મહિનાથી બંધ કરી દેવામાં આવી છે. 2 મહિનાથી કામગીરી બંધ કરી દેવાતા હવે જૂના તવરા ગામમાં પાઇપલાઇનથી રાંધણ ગેસ મળશે કે કેમ તે સવાલો ઊભો થયા છે. ગેસ કંપનીના વલણ સામે હવે લોકો ફરી આંદોલનની તૈયારીઓ કરી રહ્યા છે. તો આગામી દિવસોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પણ આવી રહી હોય આ મુદ્દો વધુ તીવ્ર બને તો નવાય નહીં.